હાર્દિકભાઈ મામણિયા આપણા સીઆર પાટીલ સાહેબની હાજરીમાં સ્વીકારશે. અને બીજો એમઓયુ સિંચાઈ વિભાગ ગુજરાત સરકાર મુન્દ્રા તાલુકાની નાગમતી નદીના કાયાકલ્પ પ્રોજેક્ટ માટે રૂપિયા 8,16,00,000 લેટર ઓફ ઇન્ટેન્ટ માટે શ્રી એસટી ચૌધરી અધિક્ષક ઇજનેર સિંચાઈ શાખા કચ્છ, શ્રી વિશાલ ગઢવી કાર્યપાલક ઇજનેર સિંચાઈ શાખા કચ્છ વગેરે અહીં આવશે અને હાર્દિકભાઈ મામણિયા એ એમઓયુ સ્વીકારશે માનનીય સીઆર પાટીલ સાહેબની હાજરીમાં. ત્રીજો એમઓયુ એક જબરજસ્ત જાહેરાત ગ્લોબલ કચ્છ ક્રીડાએ કચ્છની નદીઓના નવસર્જન માટે મહા અભિયાન ધર્યું છે ત્યારે વોટરમેન ઓફ કચ્છ શ્રી ગામજીભાઈ લાલજી એન્કરવાલા જેમણે નર્મદા માટે મોટું આંદોલન કર્યું તો મારા કચ્છને પાણીની કેટલી જરૂર છે આજથી 50 વર્ષ પહેલા પ્રમુખ શ્રી ગ્લોબલ કચ્છ ક્રીડા સ્વીકારશે. धन्यवाद महेंद्रभाई, खूब खूब धन्यवाद. केंद्रीय जल संपत्ति मंत्री श्री पाटिल साहेब, मंच पर उपस्थित महानुभावों, पधारेला मेहमानों, आप सौने मारा नमस्कार અને જય જિનેન્દ્ર. આપણે સૌ જાણીએ છીએ કે જળ વિના જીવન નથી અને આપણે આવનારી પેઢીઓ માટે જળ પર્યાવરણિક રીતે ઝડપથી વધી રહી છે અને કચ્છની શિરમોરે અખબાર કચ્છ મિત્ર ગ્લોબલ કચ્છ સંસ્થાઓએ આવો જળ સંચય કાર્ય કરવા માટેનો નેમ લીધો છે અને આજે આ ક્ષેત્રમાં એ દિશા મુજબ કદમ ભરી રહ્યા છે અને હું એ બાબત ગ્લોબલ કચ્છના ચેરમેન તથા દીનદયાળ પોર્ટના ચેરમેન એમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારા પિતાશ્રી વર્ષોથી એમને અમે અહીંયા કચ્છના છીએ, વતની છીએ, મૂળ કુંદરોળી ગામના છીએ અને એમના પિતા અહીં હતા ત્યારે એમને કચ્છ છોડી અને મુંબઈ આવવું પડ્યું. આ પાણીની પરિસ્થિતિને જોઈ એમના મનમાં એમ વિચાર થયા અને લાગણી હંમેશા ઉત્પન્ન થતી કે કચ્છને કેમ આપણે હરિયાળી અને કેમ આપણું આખું ગ્રીન બનાવીએ અને કોઈ પણ લોકોને કચ્છ છોડી અને પાછું બીજે ક્યાં દેશમાં કેમ જવું પડે એ માટે એમણે ખૂબ લડત કરી હતી અને એમની લડત સાથે સરકારની સહયોગથી આપણે કંઈ જોઈએ છીએ કે નર્મદાના પાણી આપણે જોઈ શક્યા અને કચ્છનો વિકાસ પણ થઈ ગયો અને આજે પણ આપણે જોઈએ છીએ કે એટલું પાણી પૂર્ણ